जय जिनेन्द्र। नवकार मंत्र समझ्या पछी लास्ट टाइम थी आपणे श्रावक धर्म नु डिस्कशन चालू कर्યું। श्रावक धर्म ने समझवा माटे जे आपने पोताने खूब ज लागतो होय ज्यां आपणे अत्याરના છીએ એટલે ડાયરેક્ટલી આપણે અપ્લાય કરવામાં હેલ્પ થાય તો એ શ્રાવક ધર્મ એટલે નવકાર મંત્રના પદને એ પૂજનારો હોય, નવકાર મંત્રના પદને માનનારો હોય, એ તરફ પોતે આગળ વધનારો હોય, હજી પહોંચ્યો ન હોય પણ વધવાનો હોય, વધતો હોય અને એવા ભાવ રાખતો હોય અને એવી લાયકાતવાળો બી હોય, લાયકાત બી એવી હોય, એ શ્રાવક। આપણે એમ માનીએ કે શ્રાવક એટલે હજી તો સંસારમાં જ પડ્યા છે, પણ એવું નથી। શ્રાવકપણું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। તો શ્રાવકપણામાંથી જીવો એક ભવી પણ થાય છે। અહીંયાથી આપણો જીવ દેવલોકમાં જાય, ત્યાંથી પાછો મનુષ્ય બની અને સીધો મોક્ષમાં પણ જઈ શકે છે શ્રાવકપણાથી પણ। એનું ઇમ્પોર્ટન્ટ જો સમજવું હોય તો તમે હમણાંની 24 ભગવાન જે થઈ ગયા આપણા ઋષભદેવ ભગવાનથી મહાવીર સ્વામી સુધીના, એના પછી જે આવતા અવસરપણી કાળ, ઉત્સર્પણી કાળ, જે આવતો સમય આવશે એમાં બીજા 24 ભગવાન થવાના છે આ જ ભરત ક્ષેત્ર ઉપર। તો એના નામોમાં લગભગ 24માંથી 15 તો શ્રાવકો છે। શ્રાવકપણાથી સીધું તીર્થંકર નામ ગોત્ર બાંધી શકાય છે। તો 15 તો શ્રાવક છે એમાં, અને બે જીવો એ ખાલી સમકીતી છે, સમ્યક દર્શન। એને તો શ્રાવકપણું પણ નહોતું પાડ્યું। શ્રેણિક મહારાજા અને કૃષ્ણ મહારાજા એ બે સમકીતી હતા। શ્રદ્ધાથી ખૂબ જ ધર્મ પ્રત્યે શ્રદ્ધાથી એ તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું અને એ તીર્થંકર બનવાના છે। એના સિવાય બાકીના 15 એવા જીવો આત્માઓ છે કે જે શ્રાવક હતા ને તીર્થંકર બનશે। આ ઇમ્પોર્ટન્ટ છે શ્રાવકનું। આપણે પણ સ્થાનકની ખૂબ જ ભાવપૂર્વક સાધના કરીએ તો નંબર લાગી શકે એમ છે। શ્રાવકપણાને પકડીને રાખીએ। સાધુપણું ને શ્રાવકપણું એમાં ક્રિયામાં ખૂબ જ ફરક છે, કર્મ બંધ કરવામાં બી ખૂબ જ ફરક છે, પણ ભાવમાં એ નજીક રહી શકે છે બંને જણા। શ્રાવકને પણ ભાવ સાધુપણા જેવું રહી શકે છે અને હોય છે। એટલે શ્રાવકપણું આપણું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સમજીને પોઝિટિવલી લેવાનું છે। લાસ્ટ ટાઈમ આપણે જોયું કે શ્રાવકના ગુણો શું હોય, એના એટ્રીબ્યુટ્સ, એની અંદર એના પોતાના ભાવો કેવા હોય। તો એ જુદા જુદા 21 ગુણો આપણે જોયા। આ ગુણો એટલે એક આત્મા, એક જીવની અંદર જે સારી ઉપયોગ છે એ ગુણો છે। જેમ જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય બધા ગુણો છે, કારણ કે આત્માનો ઉપયોગ છે। ઉપયોગ એટલે જેની અંદર આત્મા કોન્સ્ટન્ટલી રહે એને ઉપયોગ કહેવાય। તો એ ગુણો એ બહાર બીજાને ખબર પડે ખરી અને ન એ ખબર પડે, કારણ કે એ દરેક આત્માની અંદર કેટલા ડેવલપ થયા છે એ દરેક આત્માને પોતાને જ ખબર હોય। તો બહાર
એ ગુણો જોડે જ્યારે કોઈ પણ જીવ એ પ્રમાણે ક્રિયા કરતો હોય, એ પ્રમાણે એ બોલતો હોય, વર્તતો હોય, વર્તન કરતો હોય, તો એ જોઈને જ્યારે બીજાને ખબર પડે કે આ આવો ગુણી છે, કે આવો શ્રાવક છે, તો એને લક્ષણ કહેવાય. દે આર સાઇન્સ ફોર અધર્સ ટુ નો કે વેધર ધીસ પર્સન ઇઝ અ શ્રાવક ઓર નોટ શ્રાવક. એટલે ગુણો અને લક્ષણમાં ફરક એ છે કે ગુણો એ પોતે જાણી શકે છે અને લક્ષણ એ સંસારમાં બીજાને ખબર પડી શકે છે એ પ્રમાણે વર્તન કરીને. એટલે બંનેમાં ફરક પડે છે. તો આવા શ્રાવકના લક્ષણો કે જેનાથી બીજાને ખબર પડે કે આ શ્રાવકપણો છે, આ શ્રાવકપણું પાળે છે અને શ્રાવક છે, એ લક્ષણો કેટલા છે? તો એ પણ 21 છે. આમાં ઘણા લક્ષણ અને ગુણ ઓવરલેપિંગ થાય છે, કારણ કે ગુણોથી જ લક્ષણો બહાર આવે છે અને પોતે એ પ્રમાણે વર્તન કરે છે. તો આમાં પહેલું લક્ષણ શ્રાવકનું એ છે અલ્પ ઈચ્છા. એની ઈચ્છા જ બહુ ઓછી હોય. શ્રાવકને ધન, ઘર, બાર, વર્લ્ડલી પ્લેઝર્સ બધાની ખૂબ જ લિમિટેડ ઈચ્છા હોય. ઈચ્છાના 3 પ્રકાર છે. એક છે મહા ઈચ્છા, જે મોટી ઈચ્છા સંસારની, ધનની, મોજ શોખ, મોટી પાર્ટીઓ કરવી, મોટા મોટા લગ્ન કરવા, એવા, અને કાયમ એના જ ભાવ રહેતા હોય, કરો કે ન કરો. આ દરેક ઈચ્છાના પણ ભાવથી અને દ્રવ્યથી 2 ભાગ પડે છે, ફિઝિકલી અને મેન્ટલી. ભાવ કાયમ એ જ રહેતા હોય કે હું ખૂબ જ કમાવું, કમાવ કે ન કમાવ. ઈચ્છા તો થઈ ગઈ ખૂબ જ કમાવાની. ભાવથી ઈચ્છા થતા હોય કે હું ખૂબ જ મોજ શોખ કરું, મોટું લગ્ન કરીશ. પછી એ સમયે લગ્ન આવે છોકરાનું ત્યારે ન એ કરી શકો, પણ ઈચ્છા તો રાખેલી જ. એટલે આવી બધી ઈચ્છાને મહા ઈચ્છા કહેવાય. બીજી ઈચ્છા છે એને અલ્પ ઈચ્છા કહેવાય. એટલે અલ્પ એટલે ઓછી, વેરી લિમિટેડ. એમાં આરંભની, એમાં વૃત્તિ, એમાં જે માઇન્ડ સેટ હોય, એમાં પ્રવૃત્તિ એટલે એમાં જે એક્શન કરતા હોઈએ એ બધી ઓછી હોય. એ જેટલી હોય લિમિટ કે આટલું જ કરવું છે, આનાથી વધારે કંઈ કરવું નથી. કોન્સ્ટન્ટલી એને પરલોક, બીજા ભાવનો ભય હોય આવી ઈચ્છાવાળાને, કે વધારે બાંધવાની જરૂર નથી, જેટલી જરૂર છે એટલી જ બાંધવું, એટલી જ બધું કરું કાર્ય. એને કર્મબંધનો પણ ભય હોય. તો આ અલ્પ ઈચ્છાવાળો થયો. એ ભાવથી અને દ્રવ્યથી બંનેથી ઓછું જ કરતો હોય, અને ભાવથી પણ એ ઓછી જ ઈચ્છા રાખે. અને ત્રીજી છે અનિચ્છા, એટલે જે ઈચ્છા વગરના જ હોય, જેને સંસારની કોઈ પણ ચીજની ઈચ્છા જ ન હોય. એની દરેક પ્રવૃત્તિ, એની દરેક એક્શન પાપ વગરની જ હોય. એને નિર્વધ કહેવાય. એ પાપ વગરની જ હોય. એવા આરંભ વગરના, ઈચ્છા વગરના, એવા એ આળસુ, પ્રમાદ વગરના જે સાધુ સાધ્વી છે, એ લેવલથી માંડી અને કેવળ જ્ઞાની સુધી એ બધા અનિચ્છાવાળા કહેવાય. એ લોકોને ઈચ્છા જતી રહી હોય બધી જ. તો એમ મહા ઈચ્છા, અલ્પ ઈચ્છા અને અનિચ્છા, આ ત્રણેયમાં શ્રાવક અલ્પ ઈચ્છામાં આવે છે. કારણ કે હજી સંસારમાં છે, એટલે કંઈક ને કંઈક તો એને ઈચ્છા રાખવી જ પડે છે. કંઈક ને કંઈક કમાવાની ઈચ્છા રાખવી પડે છે. છોકરા ચૈયાતા એટલે એ લોકો માટેનું કંઈ સેટલ કરવાની ઈચ્છા રાખવી પડે છે. એક ઘર બનાવવું એની ઈચ્છા. એટલે દરેક ચીજમાં સંસારમાં પોતાનું ઉપર ધ્યાન રહે છે. એકલું એવું નથી, પોતાના ફેમિલી ઉપર બી ધ્યાન રાખવું પડે છે. એ એક ઈચ્છા છે.
અને એટલા બધા પોતાની જાતને અલગ નથી કરી શકતો, સેગ્રેગેટ કરી શકતો નથી, એટલે એ અલ્પ ઈચ્છામાં આવે છે અને અનિચ્છામાં નથી રહેતો. તો આવી રીતે જે રાત દિવસ ખાલી પોતાને જેટલું જોઈતું હોય એવા જ ભાવોને એવા જ ઈચ્છાઓમાં રહેતો હોય એને અલ્પ ઈચ્છાવાળો કહેવાય. એ લક્ષણ એટલે સમજવું કે શ્રાવક છે, કે બહુ જ આમ તેમ કરીને દોડમ દોડી કરીને બધું ભેગું કરવામાં નથી પડતો. બીજો શ્રાવકનું લક્ષણ છે એ અલ્પારંભી, એટલે અલ્પ આરંભ કરે, એટલે અલ્પ હિંસા કરે. અહીંયા હિંસાને સમજવાની છે. જે કામમાં એને 6 કાયની હિંસા થતી હોય એ કાં તો ઓછી કરે અને કાં તો ન કરે. 6 કાયમાં 5 એ એકેન્દ્રિય છે, જે શ્રાવક કરવું જ પડે છે. પૃથ્વી કાય, અપકાય, તેવકાય, વાયુકાય અને વનસ્પતિ કાય. શ્રાવકને આ લોકોનો દોષ લાગે જ છે. આના વગર શ્રાવક રહી નથી શકતો. તમે ચાલો છો, તમે ખાઓ છો, તમે રસોઈ કરો છો, તમે કંઈ ખરીદો છો, એ બધામાં જ એકેન્દ્રિય જીવોની હિંસા થાય જ છે, કારણ કે તમે તમારા માટે કરો છો. આ જ ચીજ જે સાધુ આપણે ત્યાંથી લઈ જાય છે એ તમારા પાસથી જો જે હોય એ લઈ જાય છે ને ન હોય તો એમને ઈચ્છા નથી રહેતી કે મને મળે કે નહીં. એટલે એ એકેન્દ્રિયનું પણ ઈચ્છા નથી, એટલે એમને મારતા નથી. આપણે લોકો શ્રાવકોને એકેન્દ્રિયનો હિંસા થાય જ છે. એટલે 6 કાયમાંથી આ 5 કાય એકેન્દ્રિય એની હિંસા શ્રાવક કરે છે. અને છઠ્ઠી જે ત્રસ કાય છે એ ત્રસ કાયની શ્રાવકના 2 ભાગ પડે છે. ત્રસ એટલે હાલતા ચાલતા જીવો, જે 2 ઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય. એમાં શ્રાવકથી મિસ્ટેક થઈ જાય અને કોઈ મરી શકે છે, પણ શ્રાવક કોઈ સંકલ્પપૂર્વક એટલે ઈચ્છાથી મારવા વાળો ન હોય કે હું આ જીવને મારું. એ શ્રાવકનો ગુણ નથી. મરી શકે છે પણ મારવાના ભાવ નથી હોતા. જેમ હિંસાના 4 પ્રકાર બતાડ્યા છે. એક છે જે દ્રવ્યથી એટલે ફિઝિકલી હિંસા કરે છે, અને ભાવથી પણ કરે છે કે આ મારવા જ જેવું છે. સમજો કે આપણે ત્યાં જુઓ તો મચ્છર, માખી બધું આવ્યું તો સાલીને મારને અહીંયા બહુ જ કરડે છે, તો એ ફિઝિકલી પણ તમે મારો અને ભાવથી પણ તમારા મનમાં એ જ છે કે આને માર. તો આ પહેલી પ્રકારની ઈચ્છા થઈ, એવા હિંસા થઈ કે જેમાં ફિઝિકલી અને મેન્ટલી બંને રીતે તમારી ભાવ એવા જ છે કે આ જીવને માર. બીજા પ્રકારની હિંસા છે જે મારતા નથી ફિઝિકલી, પણ ભાવથી મારવાના ભાવ છે. એટલે કે આ જ દાખલો લો, મારવાની ટ્રાય કરે પણ માખી ઉડી ગઈ, મચ્છર ઉડી ગયું, એટલે એ જીવ તો બચી ગયો, પણ તમે જે ભાવથી મારવાની કોશિશ કરી એટલે તમે તો એ ભાવથી હિંસા કરી જ કાઢી. જોયા વગર ચાલ્યા તો એમાં બની શકે છે કે નીચે કીડી કોઈ મરે પણ નહીં, પણ તમે ધ્યાન નથી રાખ્યું કે મારે મારવી નથી. તમે આળસથી, પ્રમાદથી ચાલી ગયા કે કોઈ મરે કે ન મરે, તો તમારાથી ભાવથી હિંસા તો થઈ જ ગઈ. ભલે દ્રવ્યથી ફિઝિકલી કોઈ જીવ ન મર્યું. તો આ બીજા પ્રકારની હિંસા. ત્રીજા પ્રકારની હિંસા છે કે જે ભાવથી મારવાના ભાવ નથી, પણ ફિઝિકલી મરી જાય છે. તમે કંઈ રસોઈ કરો કે કંઈ પણ કરો તો તમને એમ ન થાય, પાણીનો વપરાશ કરો તો તમારા ભાવ એ જ હોય કે હું ઓછું વાપરું, પણ જે વાપરો છો એમાં દ્રવ્યથી એટલે ફિઝિકલી કંઈક ને કંઈક જીવ મરે જ છે.
આપણે કશેક જતા હોઈએ, ગાડીમાં જતા હોઈએ, તો એનાથી ફિઝિકલી કોઈ જીવ મરે જ છે, પણ આપણે એને મારવા છે એટલા માટે ગાડીમાં નથી જતા. આપણે કશેક જવું છે એટલે જઈએ છીએ. એટલે હવામાં ભાવ સારા છે, પણ ફિઝિકલી કોઈ જીવના પ્રાણ લઈ લઈએ છીએ. અને ચોથા પ્રકારની હિંસા છે જે અહિંસા કહેવામાં આવે છે, જેને દ્રવ્યથી પણ મારતા નથી અને ભાવથી પણ મારતા નથી. એટલે પોતે એવા કાર્ય કરે છે કે ખૂબ જ જોઈને કરે છે. જેમ સાધુ કેવી રીતે કે પરઠવાનું હોય એટલે કે પોતે જે બહાર એમને બાથરૂમને બધું કર્યું હોય એ પણ જોઈને પરઠે. ખાવાનું બી હોય તો આટલું બી કંઈ નીચે પડવા ન દે, કારણ કે કોઈ જીવ મરી ન જાય. સવાર સાંજ 2 વાર એ પોતાના કપડાથી માંડીને બધું જ પ્રતિલેખન, એટલે બરાબર જોતા હોય કોઈ જીવ એમાં ફસાઈ નથી ગયો. એટલે એમના ભાવ પણ એવા છે અને દ્રવ્યથી એટલે ફિઝિકલી પણ એ કોઈ જીવને મારતા નથી. તો આ તો ટોટલ અહિંસા થયું. તો શ્રાવકનો નંબર ક્યાં છે આમાં? તો શ્રાવકનો નંબર છે 3, જેના લક્ષણ હોય કે ભાવથી એને મારવાની ઈચ્છા નથી, પણ એનાથી દ્રવ્યથી મરી જાય છે, કારણ કે સંસારમાં છે અને સંસારના કાર્ય કરવામાં ફિઝિકલી મરી જાય છે. કશે જવું પડે છે, કોઈની જોડે બોલવું પડે છે, પાણીથી વપરાશ હોય છે, ઇલેક્ટ્રિસિટીનો વપરાશ છે, જે આપણે નાની ચીજોમાં, એમાં એને ભાવ નથી હોતા કે આ મારવા માટે હું વાપરું. એટલે શ્રાવક 3જા નંબરમાં. પહેલા 2માં તો શ્રાવકના લક્ષણ હોય જ નહીં કે જેમાં એને ભાવથી કોઈને મારવાની ઈચ્છા હોય. તો આવા લક્ષણવાળો એ શ્રાવક કહેવાય, અલ્પ હિંસા કરવાવાળો. શ્રાવક કેવો હોય? તો સમજો કે બંગલો લીધો, ઘણા પાસે બંગલો છે, તો એ ગાર્ડન બનાવી અને એમાં જીવોનો હિંસાએ થતી હોય તો એને બદલે પથ્થર જ મૂકી દે, તો ત્યાં ગ્રાસ ન હોય તો રોજની હિંસા થવાનું બંધ થાય. તો આવા પણ ભાવો હોય છે કે કાયમની હિંસા બંધ થઈ જાય એટલા જગામાં. તો શ્રાવક આવી રીતે દરેક જગાએ રસ્તો શોધતો હોય કે ક્યાં હું હિંસા ઓછી કરું. તો આ એનું બીજું લક્ષણ થયું. શ્રાવકનું 3જું લક્ષણ છે એ અલ્પ પરિગ્રહ, ઓછો પરિગ્રહ કરતો હોય. એને પરિગ્રહની લિમિટ બાંધી હોય. અહીંયા પરિગ્રહની લિમિટ બાંધવું એ પોતે ભાવથી બાંધતો હોય અને ફિઝિકલી દ્રવ્યથી પણ બાંધતો હોય કે મારે 10 કરોડ રૂપિયાથી વધારેની મિલકત નથી રાખવી, એમ એને બાધા લઈ લીધી હોય. પરિગ્રહથી બાધા લીધી, પણ એ પુણ્યને અટકાવી નથી શકતો. પોતાના પુણ્યનો ઉદય હોય અને 10 કરોડને બદલે 15 કરોડ મળી ગયા. એ પુણ્ય અને પાપનો સવાલ છે, એના હાથમાં નથી. કોઈ જગાએ ધંધો કર્યો ને વધારે મળી ગયા, તો શ્રાવકે બાધા પ્રમાણે બાકીના પૈસા એ ધર્માદા કરી કાઢે, દાન કરી કાઢે, કોઈ સારા કામમાં યુઝ કરે, પણ પોતાનું વ્રત તોડવા ન દે. મળવું એ હાથમાં નથી, પણ રાખવું એ આપણા હાથમાં છે. પછી એ વખતે શ્રાવક રસ્તા ન કાઢે કે આવતા વર્ષે હું હવે 15 કરીશ, હમણાં તો મળી ગયા છે, કોઈના નામે લખી રાખું, એમ નહીં. શ્રાવક જે વ્રત લે, જે બાધા પચકાણ લે, એ પ્રમાણે જ એ પરિગ્રહનું લિમિટ રાખતો હોય. મોટામાં મોટો પરિગ્રહ ભગવાન મહાવીરે બતાડ્યો છે એ મૂર્છા, એટલે કે આસક્તિ, વીકનેસ ટુવર્ડ્સ થિંગ્સ. મને આ જોઈએ છે, એ જ ત્યાંથી જ પરિગ્રહ ચાલુ થાય છે. દાખલો આપ્યો છે આગમમાં સાપનો, કે સાપ, તમને ખબર હશે કે ઘણા ટાઈમે અમુક મહિને એની કાંચળી, એટલે એનું બહારનું બોડી, એનું બહારની જે આપણે ચામડી છે એને કાઢી અને પોતે નવી ચામડીમાં આવી જાય છે. પણ એમ બહારથી એ કાંચળી કાઢવાથી એ સાપ નથી રહેતો એવું નથી. સાપ તો સાપ જ રહે છે, એની અંદર એનું ઝેર તો રહે જ છે. એવી જ રીતે પરિગ્રહવાળા માટે આગમમાં કીધું છે કે બહારથી ગમે તેટલી લિમિટ કરો, પણ જ્યાં સુધી તમારી વીકનેસ કે મને આ જોઈએ જ છે, મારે આ ભેગું કરવું જ છે, મારે આટલું કમાવું જ છે,
એ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી તમે પરિગ્રહી જ રહેશો. તો તમે એને અલ્પ પરિગ્રહ નહીં કહી શકો, એ ખૂબ જ પરિગ્રહ માણસ કહેવાશે. તો શ્રાવક એવા લક્ષણનો ન હોય. શ્રાવકને પહેલેથી જ લિમિટ કરવી હોય કે મારે આટલું જ બાંધવું છે, કારણ કે એ જાણતો હોય કે કર્મ બંધ થવાના જ છે. તો આ એનું ત્રીજું લક્ષણ હોય, અલ્પ પરિગ્રહ. એનું ચોથું લક્ષણ હોય, શ્રાવકને પર સ્ત્રીના કોઈ પણ ઇન્ટરેસ્ટ ન હોય. એ પોતે ખૂબ જ સિલવંત, કેરેક્ટરફુલ હોય, એકદમ કેરેક્ટરથી જીવતો હોય. એને કોઈ પણ રીતે કોઈના તરફ આકર્ષણ ન થાય, અને જ્યાં થવાનું ડર હોય ત્યાંથી એ જતો રહે. એટલે ખૂબ જ પોતે કેરેક્ટરમાં માનતો હોય. ત્યારે આપણને ખબર પડે કે ના, સાચો શ્રાવક છે કે લેડીઝોની વચ્ચે બેસીને કે એને એમાં એ ભેળવાઈ નથી જતો. પાંચમું લક્ષણ છે એનું, શ્રાવક સુવ્રતી હોય, સારા વ્રતવાળો હોય. શ્રાવકના 12 વ્રત બતાડ્યા છે આગમમાં, જે આપણે લોકો આના પછી આગળ જ વધવાના જ છીએ. તો એક વ્રતથી માંડી અને 12 વ્રતમાંથી ગમે તેટલા જેટલી તાકાતો એ પ્રમાણે આપણે પાળીએ એને શ્રાવક કહેવાય. શ્રાવકપણું એક જ લેવલ નથી. શ્રાવકપણું અહીંયાથી ચાલુ થઈને અહીંયા સુધી પહોંચી શકે છે. એમાં બી આખા કેટલાય તમે ભાવથી જેમ જેમ ઉપર જાઓ એમ એમ તમારું શ્રાવકપણું ઉપર જતું જાય. જેમ જેમ તમે પચકાણમાં જેમ જેમ વ્રતો વધવા માંડે, જેમ વ્રતને ટાઈટ કરતા જાઓ કે અત્યારના મેં આટલું પચકાણ લીધું છે, નેક્સ્ટ ટાઈમ હવે એનાથી ઓછું બાંધવું, એનાથી ઓછું, એમ તમારા ભાવ ઉપર જતા જાય. એટલે શ્રાવકપણામાં બી ઘણા સ્ટેપ્સ છે. તો એવી રીતે એ સુવ્રતી એટલે સારા વ્રત કરનારો હોય. અને એ પણ કેવી રીતે? તો અતિચાર લગાડ્યા વગર, મિસ્ટેક્સને ધ્યાન ખૂબ જ રાખે કે ન થવી જોઈએ. તો આ એનું પાંચમું લક્ષણ થાય કે આ વ્રત પાળે છે. એનું છઠ્ઠું લક્ષણ છે એ ધર્મિષ્ઠ હોય. ધર્મની કરણી, ધર્મની ક્રિયા, ધર્મ માટેના વિચારો, એના બાબતમાં વાંચવું એની જ પાસે. અને એની પાસે તમે જાઓ તો ધર્મની જ વાતો લગભગ હોય, સારી જ વાતો હોય, એના જ ટોપિકો હોય. આપણને ભલે કોઈકને એમ લાગે કે આ જ્યારે જઈએ ત્યારે આ આખો વખત ધર્મનું જ ભાષણ ચાલુ કરે છે, પણ એ એકચ્યુઅલી શ્રાવકના લક્ષણ છે. આપણને કોઈને ગમે કે ન ગમે, પણ એ લક્ષણ છે. એના મનમાં એના ભાવ કોન્સ્ટન્ટલી એમાં છે. એનું અનુમોદન કરવાનું, એનું મસ્કરી નહીં કરવાની કે આ કાયમનું આ જ લેક્ચર આપે છે, આ જ ભાષણ આપે છે. એકચ્યુઅલી એના ભાવોને જોવાના છે કે કેટલું એનું મન એમાં જ છે. તો એવી રીતે એ ધર્મિષ્ઠ હોય. સાતમું, એ ધર્મની વૃત્તિ કરતો હોય, ધર્મનું કરણ કરતો હોય 3 યોગથી, મન, વચન, કાયા. એની કોન્સ્ટન્ટલી એમાં જ દેખાય. તમને જુઓ તો તમને એમ જ લાગે સવાર સાંજ સમાઈ કરે છે, પ્રતિક્રમણ કરે છે, અપાસરે જાય છે, મંદિરે જઈને એની પૂજા કરે છે. એ બધું એમાં જ એ રહેતો હોય, ધર્મની ફિઝિકલ ક્રિયાઓમાં. કારણ કે ભાવ તો આપણને ખબર નથી પડવાના, એ અંદરના ગુણોની વાત છે, પણ બહારથી આપણને દેખાય કે ના, આ શ્રાવક છે. એનું 8મું લક્ષણ છે, કોઈ પણ દુઃખ આવે, એને કોઈ પણ ઉપસર્ગ આવે એટલે ડિફિકલ્ટીઝ આવે, મુશ્કેલી આવે, ત્યારે એ શ્રાવક ધર્મમાં સ્થિર જ રહે છે. ઘણીવાર એવું બન્યું છે કે મુશ્કેલીમાં 2 જગા પર માણસ જઈ શકે છે જીવ. કાં તો એ ખૂબ જ ધર્મની તરફ જતો રહે છે, અને કાં તો ખૂબ જ ધર્મની અગેન્સ્ટ જતો રહે છે કે આ મને જ કેમ આવી તકલીફ આવી, મેં શું કરેલું, મેં કોઈનું બગાડ્યું નથી. એવું મનમાં અજ્ઞાનતા આવી જાય છે. એમના કર્મનો, અશુભ કર્મનો એવો ઉદય હોય છે, અને જેટલું બી ધર્મ કરતો હોય છે એનાથી અગેન્સ્ટ થતો રહે છે કે આણે મને કંઈ મદદ જ નથી થઈ, ધર્મ કરવામાં શું મળ્યું, મને કંઈ જ નહીં મળ્યું, લોકો આટલું મારું બગાડી ગયા, લોકો આટલું મારું કહી ગયા, મારા છોકરા છોકરીનું કંઈ સેટલ ન થયું, એમ કરીને એને એકદમ જ ધર્મની અગેન્સ્ટ જતો હોય. શ્રાવક કોઈ દાડો એવી તર ન રહે. એક ચીજ સમજવાની જરૂર છે કે આપણે ધર્મ શીખીએ છીએ શેના માટે, આટલું નોલેજ લઈએ છીએ શેના માટે? એ એક જ કારણ માટે, આત્માને ઉપર લાવવા, આપના આત્માનું અપલિફ્ટમેન્ટ માટે, આત્માને હલકો કરવા માટે. આપણે એના માટે શીખવાનું છે.
આપણને જ્યારે જ્યારે એવી મુશ્કેલી આવે ત્યારે એમાં હલી જવાનું નથી. દુઃખ આવે ત્યારે આપણે આ જ ધર્મની હેલ્પ લેવાની છે. એની જ અનુભવ, એની સમજણથી આપણે એમાં સ્થિર થવાનું છે. દુઃખ કે સુખ એ બધું શ્રાવક સમજતો હોય છે. શ્રાવકને એ પણ ખબર હોય છે આધિ વ્યાધિ ને ઉપાધિ એટલે શું. એમાં એ હલી નથી જતો. આધિનો અર્થ શું છે? આ 3 શબ્દ સમજવા જેવા છે. આધિ એટલે મન અશાંત હોય એને આધિ કહેવાય. જ્યારે જ્યારે આપણું મન અશાંત હોય, એન્ઝાયટી હોય, આપણને કંઈક ને કંઈક મગજમાં ચાલ્યા કરતું હોય, ફ્યુચરના પ્રોબ્લેમો ચાલતા હોય, કોન્સ્ટન્ટલી આપણે જુઓ તો આપણે આજના જીવનમાં, આજની પળમાં એ જીવવાનું બહુ ઓછું થઈ ગયું છે. આપણે આગળના જ લાઈફનું ટેન્શન હમણાં લઈને બેઠા છીએ. આજે હોઈએ તો કાલનું ટેન્શન હોય છે. એટલે એ મન જે અશાંત રહે છે એને આધિ કહેવાય. જ્યારે આપણને શરીરની તકલીફ પડે છે, રોગ થાય છે, તનમાં રોગ થાય છે, એટલે કે બોડીમાં, એને વ્યાધિ કહેવાય. શરીરના રોગને વ્યાધિ કહેવાય. અને જ્યારે આર્થિક એટલે કે પૈસાની તકલીફ પડે છે, ફેમિલીમાં જ્યારે પૈસાની છૂટછાટ ને ઝઘડા થાય છે અને એનાથી બધું જ જે ક્રિએટ થાય છે આજુબાજુ સંસારમાં, એ ઉપાધિ કહેવાય. તો આ આધિ વ્યાધિ ને ઉપાધિ શ્રાવક સમજી અને એને જ્યારે આવે ત્યારે એમાં એ સ્થિર રહેતો હોય છે. એટલે કોઈ પણ દુઃખ આવે, મુશ્કેલી આવે, એમાં સ્થિર થઈ જાય છે. એને પાસ થવા દે છે. એમાં ભળવાની ઓછામાં ઓછી કોશિશ કરે. શ્રાવકનું 9મું લક્ષણ છે મહાસંવેગ હોય છે. સંવેગ એટલે શું? સંવેગ એક સંકેતનું ચિહ્ન છે. સંકેત, સમ્યકદર્શી કોઈ જીવ હોય, એને સમજવું હોય કે આ સમ્યકદર્શી છે, તો એ એવા 5 સ્થાન છે. સમતા ભાવ જ્યારે દેખાય, એટલે કે સમતા ભાવ દેખાય ત્યારે લાગે કે ના, આ શ્રાવક પણ છે, આને સમ્યક દર્શન થઈ ગયું છે. જ્યારે ધર્મમાં આગળ વધતા દેખાય, ખૂબ જ ભાવ જોડે, એને ધર્મની ક્રિયાએ ગમતી હોય અને ધર્મના ભાવ પણ રહેતા હોય, એને સંવેગ કહેવાય. જ્યારે પાપ વૃત્તિ, સંસારમાંથી બહાર નીકળવાનું કોન્સ્ટન્ટલી જેને અંદરથી મન થતું હોય, એને નિર્વેદ કહેવાય. એટલે 3જું થયું કે સંસારથી હું પાછો હટું, પાપ કરવાવાળી એક્ટિવિટીથી હું પાછળ હટું. જેને કોઈ પણ જીવને જોઈને અંદરથી કરુણા થાય, કોઈ પણ જીવનું તકલીફ જોઈ ન શકતો હોય અને એમ જ ભાવ થતા હોય કે હું આને મદદ કરું, કોઈ પણ રીતે પોતાની શક્તિ પ્રમાણે મદદ કરું, છેલ્લે પૈસાથી પણ નહીં તો એને સાંત્વના આપીને પણ મદદ કરું, તો એને અનુકંપા કહેવાય દરેક જીવ તરફ. અને ધર્મ પ્રત્યે જ્યારે એકદમ શ્રદ્ધા હોય, જૈન ધર્મ સિવાય કંઈ જ નહીં, એ આસ્થા, શ્રદ્ધા હોય, તો આમ સંવેગ, નિર્વેદ, અનુકંપા ને આસ્થા, આ લક્ષણથી શ્રાવક હોય. એમાં એ મહાસંવેગી હોય, એટલે ધર્મના તરફ અને ધર્મના રસ્તા ઉપર એના સિવાય એને કોઈ વિચારો ન આવતા હોય અને વૈરાગ્યમાં જ કાયમ એના ભાવ રહેતા હોય. શ્રાવકનું 10મું લક્ષણ એટલે ઉદાસીનતા. અહીંયા ઉદાસ થવું એટલે મોઢું ચડાવીને બેસવું એ વાત નથી. એ સંસારના કામ કરતો હોય, પોતાના ફેમિલીને એ ડ્યુટી તરીકે લેતો હોય કે મારું ફેમિલી છે, મારે એને સપોર્ટ કરવું પડશે, મારે કમાવવું પડશે, મારે ઘર ચલાવવું પડશે, એ બધું જ કરવું પડશે. એ ડ્યુટી તરીકે કરતો હોય. એમાં એકદમ જ પોતાના રસ અંદર નાખી અને એમાં જ ભાવ થઈ જાય અને ધર્મ સાઈડ પર જતો રહે, એવું કોઈ દાડો ન હોય. એને ઉદાસીન ભાવ હોય કે કોઈ પણ સંસારનું પાપ વૃત્તિ કાર્ય ને એ ડ્યુટી તરીકે સમજતો હોય. આગમમાં એક
કોન્સ્ટન્ટ દાખલો આપે છે કમળનો, લોટસ. લોટસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ પ્યોર ફ્લાવર. એને તમે ગમે ત્યારે જોશો એના જેટલું ચોખ્ખું ફ્લાવર જ કોઈ નથી. પણ એના મૂળ શેમાં છે? તો નીચે પાણીમાં, કાદવમાં છે. જ્યાંથી એ બહાર આવ્યું છે એ હજી મૂળને કનેક્શન છે કાદવમાં, પણ પોતે છે એકદમ જ બહાર પ્યોર અને ક્લીન. તો એવી રીતે દાખલો આપ્યો છે કે શ્રાવક ભલે સંસારના કાદવમાં પડ્યો હોય પણ પોતાના ભાવ લોટસની જેમ ક્લીન જ રાખે. કોઈ દાડો એ સંસારમાં ભાવને બગડવા ન દે. તો આવી રીતે ઉદાસીન ભાવવાળો હોય છે. શ્રાવક 11મું લક્ષણ છે એ આરંભ અને સમારંભથી દૂર રહેતો હોય છે. કોઈ પણ એવા કાર્યમાં એ રસ ન બતાડે, કે એડવાઇસ પણ ન કરે કોઈને, કે અનુમોદન પણ ન કરે જ્યાં મહાપાપકારી કાર્ય હોય, જ્યાં જીવોનું હિંસા ઘણી વધારે થતી હોય. આરંભના પણ 2 પ્રકાર છે. એક આત્મારંભી, એટલે સ્વયં પોતે એકદમ જ આરંભમાં રચ્યો પચ્યો રહે, એમાં જ પડ્યો હોય, એના જ વિચારો કરતો હોય. અને બીજું છે પરારંભી, કે બીજાની પાસે ફોર્સ કરાવે, બીજાને એડવાઇઝો આપે કે ના તારે ત્યાં તો આવું ન ચાલે, તારા નામ પ્રમાણે આટલું કરવું પડે, તારે આટલું તો ડેકોર કરવું પડે, તારે આવી રીતે તો પાર્ટી આપવી જ પડે. એમ કોઈ પણ આરંભમાં પોતે બીજાની પાસે કરાવડાવે. આરંભનું બિગિનિંગ ક્યાં છે? આરંભનું બિગિનિંગ છે એ આળસ, પ્રમાદ. જે મિનિટે તમે પ્રમાદમાં રહો, તમે સમજો કે તમે આળસથી બેઠા છો, એટલે જીવની હિંસા ચાલુ થઈ ગઈ. કારણ કે તમે ધ્યાનથી કોઈ પણ ચીજ જોઈ નહીં, અને એમાંથી જ એક નાનામાં નાનું જીવ પણ મરી ગયું. એટલે આરંભ ત્યાંથી ચાલુ થાય છે. અને જ્યાં સુધી તમે મોટા મોટા પાપકારી કાર્ય કરો ત્યાં સુધી આરંભ પહોંચે છે. એટલે શ્રાવક ઓછા આરંભમાં જ અટકી જવાની ટ્રાય કરતો હોય છે. મોટા પાપ ક્રિયાવાળી આરંભોમાં જતો નથી. એવા બધા બિઝનેસ પણ નથી કરતો કે જ્યાં મોટા આરંભ થાય, જ્યાં પાણીઓના જીવનો બહુ ઘાત થાય, હજારો ફેક્ટરી કરીને જ્યાં કેટલાય અગ્નિકાયના જીવોનો ઘાત થાય. એવી રીતે મોટા કન્સ્ટ્રક્શનના જોબ કરી, કામ કરીને મોટા ઘાત થાય. કન્સ્ટ્રક્શનમાં જે ખાડાને બધું કરે એમાં તો કેટલાય બેઇન્દ્રિય જીવો મરે છે. ફાર્મિંગ મોટું મોટું અગ્રિકલ્ચર કરે. તો શ્રાવક આ બધાનું ખૂબ ધ્યાન રાખતો હોય છે કે આ બધામાં મારે જવું નથી. એવી રીતે એનું આ 11મું લક્ષણ છે. એનું 12મું લક્ષણ છે ખૂબ જ સરળ સ્વભાવી હોય. જે હોય અંદર એ જ બહાર દેખાય. એમાં ફરક ન પડે. તમને એમ લાગે એની વાત ઉપરથી કે આ જે બોલે છે સાચું બોલે છે. એ કોઈ દાડો ટેલર્ડ બોલે નહીં. એટલે કે તમારા માટે આ જ વાત માટે તમને ગમશે એટલે હું આમ બોલું, આને આ જ વાત આવી રીતે ગમશે એટલે હું આમ બોલું. એવી રીતે ન હોય. જે વાત છે એ જ વાત રીતે કરે, પછી તમે માનો કે ન માનો. એવો સરળ સ્વભાવી હોય શ્રાવક. જ્યારે તમને એવા દેખાય ત્યારે એ શ્રાવકપણું જ દેખાય. ખૂબ જ ધર્મમાં શ્રદ્ધા હોય. આ એનું 13મું લક્ષણ. જૈન ધર્મ એના સિવાય બીજું કંઈ જ નહીં. અહીંયા એક ચીજ સાચી સમજવાની જરૂર છે. અપાશ્રય જવું કે મંદિરે જવું, એમાંથી એકે ચીજ તમને સમ્યક દર્શન કે મિથ્યા દર્શન કરાવતું નથી. એ ખોટી વાત છે. તમે એવા ઘરમાં પરણ્યા હોય, કોઈ હિન્દુ ધર્મમાં પરણ્યા હોય, આપણું છોકરી હિન્દુ ધર્મમાં પરણી હોય, અને ત્યાં પોતાના સાસરા પ્રમાણે એને શિવના મંદિરમાં એ જવું પડે, ગણેશના મંદિરમાં એ જવું પડે, તો ત્યાં એ ઝઘડો ન કરે, એ જાય. પણ એ મિથ્યાદર્શી કે સમ્યક દર્શન ક્યારે થાય? કે ત્યાં જઈને પણ એના ભાવ નવકાર મંત્ર ઉપર જ હોય. એ માથું ટેકે તો એમ જ ટેકે કે હું હરિયન ભગવાનને ટેકું છું. ઘરમાં ઝઘડા કરવાથી નહીં, પણ પોતાના ભાવથી એ સમ્યક દર્શન બને.
ક્રિયા એને કરવી પડે છે કારણ કે એવું ઘર એને મળ્યું છે, એવો સંસાર એને મળ્યો છે. પણ ત્યાં ઝઘડો ન કરે કે હું જૈન છું એટલે હું આમ નહીં જ કરું, કે હું આમ કરીશ, એવી ટાઈપના ઝઘડા ન કરે. ઓકે, તમને તો આપણા ઘરે આમ છે ક્રિયા તો આમ કરીશ, પણ ભાવ અંદર કયા હોય? ભાવ ખાલી જૈન ધર્મના હોય, નવકાર મંત્રના હોય, અને એની જે ભગવાને માર્ગ બતાડ્યો છે એના જ હોય. એટલે માથું ટેકાવાથી મિથ્યા દર્શન નથી થતું, ભાવ ટેકાવાથી મિથ્યા દર્શન થાય છે. એટલે ભાવ તો કડક જ રાખે. તો શ્રાવક આવી રીતે જ હોય, ગમે ત્યાં હોય, પોતાના ભાવ ધર્મની શ્રદ્ધામાં જ હોય. આપણે રિસ્પોન્સિબિલિટી શું થાય છે? જ્યારે આપણને આવી બધી કોઈ કમ્પલસરી ફરજિયાત ફેમિલી નથી હોતું, ત્યારે આપણે શું કરવાનું? જે આપણે કરવાનું તો આપણે ક્રિયાથી પણ જૈન ધર્મ પ્રમાણે જ કરવાનું. એનું કારણ છે, તમે સમજો કે ક્રિયાથી કોઈ બીજી જગાએ ગયા, તમે તો જાણો છો કે એ જગાએ ન જવા જેવું છે, આપણા ધર્મમાં ના પાડી છે, તમે તો બહુ ફિક્સ છો એમાં, તમારી શ્રદ્ધા ખૂબ જ ટાઈટ છે. પણ તમને જે લોકો ફોલો કરતા હોય એ લોકોને એમ લાગે કે આ ભાઈ કે આ બહેન જાય છે એટલે ત્યાં જવામાં ખોટું નથી, કારણ કે એ તમને જોતા હોય છે. તો એમાંથી કોઈ જીવ લપસી જાય અને જો આડી લાઈન પર જતો રહે, એટલા માટે આપણને કહેવામાં આવ્યું છે કે આપણે જૈન ધર્મ સિવાય બીજે કોઈ પણ જગાએ જવું નહીં. એ ખાસ ધ્યાન રાખવું, કારણ કે આપણે પોતે તો સોલિડ છે. આજે આપણે જે એવા સોલિડ શ્રાવકો હોય છે કે દરેક ધર્મની ચોપડીઓ વાંચતા હોય છે, કારણ કે એમાંથી જે સાચું નોલેજ છે એ એમાંથી કાઢતા હોય છે. આ એક સમ્યક દર્શન અને શ્રાવકનો એક લક્ષણ છે કે એમાંથી એ સાચું આપણા ધર્મ જેવું શું છે. પણ જો કોઈ બીજાને જેને હજી જ્ઞાન બરાબર નથી એને વાંચવા આપી દો તો કોઈ વખત એ ધર્મની લાઈનમાં જતો રહે. એટલે શ્રાવક એ પોતે પણ સાચવે છે અને પોતે જોઈ છે કે બીજા પણ એમાં ખેંચાઈ ન જાય. તો આવા લક્ષણવાળો શ્રાવક છે જે સાચી ખૂબ જ ધર્મમાં શ્રદ્ધા રાખે અને બીજા પાસે રખાવડાવે. 14મું છે લક્ષણ એનું, એ સાધુ તો બની નથી શકતો, પણ કર્મનો ઉદય તો એવો છે એટલા માટે. પણ જ્યારે બી તમે વાત કરો ત્યારે એના ભાવ સાધુ જેવા જ દેખાય. અહીંયા ભગવાન મહાવીરનો દાખલો છે, મને ખબર નથી મેં પહેલાં કીધેલું કે એને યાદ નથી. ભગવાન મહાવીરના જ્યારે માતા પિતાનો સ્વર્ગવાસ થયો ત્યારે એમને પોતાના મોટા ભાઈ નંદીવર્ધન પાસે જઈને કીધું કે મારે હવે દીક્ષા લેવાનું છે. ત્યારે ભાઈ ખૂબ જ દુઃખ હતા, મોટો ભાઈ ખૂબ જ દુઃખી હતા ફાધર મધરનું લોસના હિસાબે. તો એમણે કીધું ભગવાનને કે હમણાં નહીં લે, હું હવે તને પણ જતો જોઈશ તો ઘરમાં એકલો થઈ જઈશ, તું 2 વર્ષ મારી જોડે જ રહે. ભગવાને ત્યારે વિનય ધર્મ બતાડ્યો આપણને, મોટા ભાઈનું માન રાખ્યું અને 2 વર્ષ એ સંસારમાં જ રહ્યા, રાજમહેલમાં જ રહ્યા. એમ નથી કરી દીધું કે ના મારે હવે દીક્ષા લેવી જ છે, ના, એમને વિનય ધર્મ બતાડ્યો. પણ રાજમહેલમાં રહીને પણ એ 2 વર્ષ એ સાધુપણા તરીકે જ રહ્યા, ભાવ સાધુપણાના જ રહ્યા, એ જ રીતે રહ્યા. પછી ત્યાંના મોજ શોખ આરંભ સમારંભ બધાથી દૂર થઈ ગયેલા. તો આ શ્રાવક આ સમજતો હોય છે કે હું હજી રાજમહેલમાં જ રહું છું, સંસારમાં જ રહું છું, પણ મારે આ બધાથી દૂર રહેવાનું છે. એને ખૂબ જ ક્લિયરલી ખબર હોય છે. એનું 15મું લક્ષણ છે કે શ્રાવક ધર્મના દરેક પ્રિન્સિપલ, ધર્મના દરેક જે બી કાર્ય છે બરાબર આપણે કહીએ ચીકણાશપૂર્વક પાળતો હોય, કોઈ પણ અતિચાર ન લગવા દે. કારણ કે જેવું તમે કંઈક પણ છૂટ આપો એટલે તમારા આપણા જે એનિમીઝ છે, આપણા દુશ્મન છે રાગ અને દ્વેષ, એ આપણને એ તરફ ખેંચી જાય. દાખલા તરીકે તમે એનો દાખલો આપ્યો છે કે દૂધ એક વાસણમાં તમે મૂકો, હવે એની જો ટપકા બહાર પડે તો પોસિબલ છે કે કીડીઓ આવીને સીધું એને ચાટવા માંડે. એવી જ રીતે રાગ અને દ્વેષ આપણે જરાક ઢીલ આપશું
તો આવીને આપણને ચાટીને પાછા એ તરફ લઈ જાય. એટલે શ્રાવક પોતાની જાતને ખૂબ જ પાળ બાંધીને રહે કે હું જે ક્રિયા કરું છું એકદમ જ ચીકણાશથી, એટલે કે ચીકણાશ અહીંયા નેગેટિવ રીતે નથી લેવાનું, પણ ખૂબ જ ધ્યાનથી કરું છું. શ્રાવકનું 16મું ગુણ એ ઓલવેઝ પોઝિટિવનેસ હોય. ગમે તે થયું હોય પણ એ ઓલવેઝ પોઝિટિવ હોય. તમને એના મોઢા ઉપરથી કોઈ દાડો નેગેટિવપણું દેખાય જ નહીં. સુખી હોય, દુઃખી હોય, સારું કરતો હોય, ખરાબ કરતો હોય, કંઈ પણ કરતો હોય, પોતાની જાતને ભાવથી કાયમનો પોઝિટિવ હોય. તમે એની પાસે જાઓ તો તમને પણ સાંત્વન મળે કે આમાં કંઈ જ નથી, આ ઠીક છે, આ તો આવ્યા કરે, આ જયા કરે. તમને એની પાસેથી જઈને આવો અડધો કલાક પછી તમે પોતે પણ એકદમ હેપી થઈ જાઓ કે ના, વાત સાચી છે બધી. તો શ્રાવકનું એવી રીતે વર્તન હોય છે. શ્રાવક 17મું ગુણ છે એ પુણ્ય અને પાપને બરાબર સમજતો હોય છે. પુણ્ય શું કરે છે, શું ફળ આપે છે, પાપ શું ફળ આપે છે. એ બહાના કાઢતો ન હોય કે બધા યંગસ્ટર્સો હવે તો પીએ છે તો પીવામાં વાંધો નથી. કંદમૂળ તો ખાય છે અમુક જણ, તો અમુક કંદમૂળ ખાવામાં વાંધો નથી. હવે પોતે લિમિટો લીધી હોય, પચકાણ લીધા હોય અને દરેક વખતે પચકાણ થોડીક કે આમાં થોડુંક હવે વધારે લેવાઈ ગયું છે કરીને ઓછું લેવાઈ ગયું છે, થોડું વધારી કાઢવું, એમાં કંઈ વાંધો નથી, નેક્સ્ટ ટાઈમ. એવી રીતે એ પુણ્યવાળી કામમાં પાપ ને પાપમાં પુણ્ય એવી તર જોઈ નહીં. જે પાપ છે પાપ તરીકે જોઈ, પુણ્ય છે પુણ્ય તરીકે જોઈ. દુનિયામાં 2 પ્રકારના માણસો હોઈ શકે. એક છે વિદ્વાન, જેને ઇંગ્લિશમાં કહેવાય એજ્યુકેટેડ, ફૂલ ઓફ નોલેજ. અને બીજું છે બુદ્ધિમાન, ક્લેવર. બેમાં ફરક શું છે? બહુ મોટો ફરક છે. વિદ્વાન જે છે એને નોલેજ મેક્સિમમ હોય, બધી જ ચીજ જાણતો હોય, PhD પણ થઈ ગયો હોય, બધું જ નોલેજ એણે લીધું હોય, પણ નોટ નેસેસરીલી એ નોલેજને અપ્લાય કરતો હોય, એ નોલેજને ડે ટુ ડેમાં યુઝ કરતો હોય. એ વિદ્વાન કહેવાય કે નોલેજ બહુ છે પણ યુઝ નથી કરતો. બુદ્ધિમાન, નોલેજ ઓછું એ હોઈ શકે પણ એ જે નોલેજ લીધું છે એનો બરાબર વિચાર કરી અને હું એને મારા ફાયદા માટે, મારા આત્માના ફાયદા માટે હું કેવી રીતે એને યુઝ કરું, એની પાછળ એ વધારે ટાઈમ કાઢતો હોય. ખાલી નોલેજ લેવા માટેનું નહીં. ખાલી નોલેજ લેવું એનો કોઈ અર્થ નથી. જેટલું લીધું હોય એનું કેવી રીતે યુઝ કરવું એનો અર્થ વધારે છે. અને શ્રાવક એ લેવલમાં હોય. શ્રાવક બુદ્ધિમાનમાં નહીં, વિદ્વાનમાં નહીં, એ બુદ્ધિમાનમાં હોય, એ ક્લેવર હોય. એને ખબર હોય કે હું આ નોલેજ જેટલું બી ઓછામાં ઓછું નોલેજ લીધું છે, હું હવે એને કેવી રીતે મારા આત્માના ફાયદા માટે વાપરું. એનું 18મું લક્ષણ છે, શ્રાવક ગમે ત્યારે પણ આસ્તિક હોય. આસ્તિક એટલે આત્મા ધર્મમાં, જૈન ધર્મ, જિનેન્દ્ર ભગવાન અને એમના ફોલોઅર, સુસાધુના વચનો ઉપર જ એ સત્ય માને. પછી સમજે કે ન સમજે, માને એ જ, એને આસ્તિક કહેવાય. આગમનો એક બી શબ્દ એ ખોટો ન માને. આગમમાં લગભગ બધી કડીઓ સમજાય એવી નથી, પણ એ કડીઓ સાચી જ છે એમ માને. એને શ્રાવક કહેવાય કે એ આસ્તિક જ રહે, નાસ્તિક નથી. આસ્તિકનો ઓપોઝિટ નાસ્તિક, જે ધર્મમાં ન માનતો હોય. એનું 19મું લક્ષણ છે શ્રાવક જે ધર્મની કરણી કરતો હોય એના ઉપરથી એમ જ લાગે કે એ આરાધક છે. આરાધકનો ઓપોઝિટ વિરાધક. વિરાધક એટલે એ કોઈ પણ સાધના બરાબર ન કરતો હોય એને વિરાધક કહેવાય. અને જે સાચી સાધના કરતો હોય આરાધક કહેવાય. વિરાધક ખૂબ જ કર્મ બંધ કરે છે ને આરાધક જીવ કોઈ પણ પ્રકારનું કર્મ બંધ નથી કરતો. પચકાણ લઈને પણ જેમ આરાધકના ભાવ કેવા હોય, તો પચકાણ લઈને પણ કોઈક હિંસા થતી હોય પણ એના ભાવ એવા ન હોય તો એ આરાધક કહેવાય. અને જો એના પચકાણ લઈને
એને ભાવ હજી ખરાબ જ કર્યા તો એ વિરાધકમાં જ આવે, ભલે પછી પચકાણ પોતે લીધા હોય. એટલે એની ધર્મની કરણી બધી આરાધક જેવી, સાધના બરાબર કરતો હોય એવું જ લાગે. 20મું એ પ્રભાવક હોય. પ્રભાવક એટલે એ ધર્મ ને બધે ફેલાવતો હોય. એનામાં તાકાત હોય એ પ્રમાણે એ પોતાની નજીકવાળા ને પણ સમજાવે, પોતાથી દૂર લેક્ચરો પણ આપે, બીજાને પણ ધર્મની વાતો કરે અને એને પણ ધર્મમાં વિશ્વાસ લાવીને ઊભો કરે. કોઈક વખત પોતાની નજીકવાળા ધર્મથી સાઈડમાં જતા રહ્યા હોય કોઈ કારણવશ, તો એને પાછું ખેંચીને ધર્મના તરફ લઈ આવે, ધીમે 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 સમજાવીને. એટલે એ ધર્મનો પ્રભાવક કહેવાય. પ્રભાવક મીન્સ એને ફેલાવે, નોલેજને બધી જગ્યાએ આપીને મોર એન્ડ મોર આત્માને ધર્મ તરફ લાવે. અને એનું 21મું લક્ષણ છે, પોતાની જાતને ઓલવેઝ હરિયન ભગવાનનો નાનો શિષ્ય માને અને સાધુને સાધ્વીને મોટો શિષ્ય માને. પોતે ભલે સાધુ કે સાધ્વીથી વધારે જ્ઞાની હોઈ શકે, નોટ નેસેસરીલી કે શ્રાવક પાસે જ્ઞાન ઓછું હોય ને સાધુ સાધ્વી પાસે જ વધારે હોય, પણ સાધુ સાધ્વી પાસે આચાર તો શ્રાવક કરતાં ઘણો વધારે છે. એમનું વર્તન તો ઘણું ઊંચું છે અને એ શ્રાવક પાક્કું સમજતો હોય અને ત્યાં એ પોતાનું અભિમાન ન કરે કે મારી પાસે જ્ઞાન વધારે છે. જેવા સાધુ સાધ્વી જો એ તરત જ એ નમન કરે, તરત જ એનું માથું નીચે આવી જાય. તો એ શ્રાવકનું એ લક્ષણ છે. આમ જેનામાં આવા 21 લક્ષણો એટલે કે સાઇન્સ, વોટ યુ કેન સી, અને આગલા વખતે કીધું એવા 21 ગુણો એ હોય કે એમાંથી કંઈ પણ હોય, નોટ નેસેસરીલી કે 21 લક્ષણ ને 21 ગુણ હોય જ આપણામાં, એવું બને એવું પોસિબલ નથી અને ઘણા ખરામાં નહીં હોય, પણ એ હોવા જોઈએ એ માનવું ખૂબ જરૂરી છે. અને આ સાચા જ ગુણો અને સાચી જ લક્ષણો છે એ માનવા ખૂબ જરૂરી છે. હોવા ન હોવા એ આપણે પુરુષાર્થ છે, આપણે પ્રેક્ટિસ છે, આપણે એ તરફ જવાનું છે, પણ માનીને જવાનું છે. જો માનશો જ નહીં તો એ તરફ જઈશું જ નહીં. એટલે આને અપ્લાય કરવાનું છે પોતાની લાઈફમાં ડે ટુ ડે. અત્યારના આપણે 4 ચીજ તો ખાસ તરત જ મગજમાં નાખી દેવી જોઈએ, આટલું બધું જાણ્યા પછી પણ. એક તો કોઈનું બને એટલું બોલો નહીં, બને એટલું પંચાત, બને એટલું ખરાબ કોઈનું બોલો નહીં. આ એક પહેલી ચીજ છે. બને એટલું, કદાચ બધું જ રીતે ફૂલ ટાઈમ બંધ નહીં થાય, પણ બને એટલું. એટલે જ હું એ કહું છું, બને એટલું. બીજું, વેસ્ટેજ ઓછું કરો. કોઈ પણ ચીજમાં તમે એલર્ટ રહો. નાનામાં નાની ચીજ, પાણી હોય કે ઇલેક્ટ્રિસિટી હોય, આપણને જે ડેટલી લાગતી વળગતી ચીજ હોય એમાં વેસ્ટેજ ઓછું કરો. ત્રીજું, કે ઓછામાં ઓછું એક સમય તો કરો છો, અને જે પૂજા કરવા જતું હોય એ એક પૂજા તો રોજ કરે છે. એટલે ભગવાનને 1 કલાક તો યાદ કરો છો. અને ચોથું, વિચ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આડા થઈને બેસવાનું નથી ફેમિલીમાં. મારે અત્યારના પ્રતિક્રમણનો સમય આવ્યો છે, તારે જે કરવું હોય કર, હું તો આ કરવા બેસીશ નહીં. એવરીડે કહો, એવરીડે આપણા છોકરાને છોકરીને એમ કહો, અને પેલા લોકોને કોઈ વખત ધર્મથી નફરત થઈ જાય અને કોઈક વખત પડતા મૂકે કે આમને કંઈ જોડે કંઈ કરવા જેવું નથી, અને આર્ગ્યુમેન્ટો એ થાય. એ કોઈ દાડો કરવાનું નહીં શ્રાવકે. ધર્મ કસાય ઉપર નથી બાંધવાનો. કોઈને ધર્મ તરફ નફરત થાય એના ઉપર ધર્મ નથી કરવાનો. જવું પડે, સારા ટાઈમે પણ જવું પડે, ફેમિલીને સાચવવા, ત્યાં ઝઘડો ન થાય એના માટે તો એ કરવાનું. ભાવ રાખવાના પ્રતિક્રમણ તરફ, કે મારે હમણાં પ્રતિક્રમણ કરવાનું હતું અને ચલો હવે હમણાં નહીં થયું તો કંઈ નહીં, હવે મારે છોકરાને દુઃખી નહોતો કરવો. એટલે ભાવ તો પ્રતિક્રમણના છે. તો એ શ્રાવક જ રહેશે. એને પ્રતિક્રમણનો લાભ પણ મળશે. એને ભાવથી પડ્યો નથી.
પણ કસાયો બાંધીને ધર્મ કરવા અને પ્રતિક્રમણ કરવા બેસશો તો તમારું મન બી અશાંત રહેશે એ પ્રતિક્રમણમાં કે ઝઘડો કરીને બેઠા છો, અને જે કરીને ગયો એને તો અશાંત રહેશે, ક્રોધ રહેશે અને ધર્મ તરફ નફરત બી થશે. એટલે શ્રાવકપણામાં આ ખાસ ધ્યાન, આ 4 પોઈન્ટ રાખવાના છે. કોઈનું બને ત્યાં સુધી ખરાબ બોલો નહીં, વેસ્ટેજ ઓછું કરો, ઓછામાં ઓછું એક સમાયિક કે પૂજા કરો, અને ફેમિલીમાં ઝઘડો કરીને ધર્મ નહીં કરો. આ 4 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે આપણે તરત જ પાડી શકાય એવું છે. તો એ લક્ષણ આપણે આપણામાં લાવી દઈએ. હવે આના પછી આપણે શ્રાવકના 12 વ્રત લઈએ છીએ. એની પહેલા આમાં કોઈને ક્વેશ્ચન છે? નહીં તો પછી 12 વ્રતનું બિગિનિંગ આપણે કરીએ. अमित जी, जय जिनेन्द्र. जय जिनेन्द्र जी. 13वें पॉइंट में आपने कहा कि बच्ची यदि हिंदू धर्म में जाती है तो वो नवकार मंत्र या तीर्थंकर को ही याद करेगी. याद करना रखना. या हाँ, वाइस वर्सा. यदि हिंदू धर्म की बिटिया घर में आती है, हाँ, तो आप उस कैसे रिएक्ट करेंगे या आपको रिएक्ट नहीं करना नहीं, आप उनको समझाइए, साचा धर्म समझाइए, साची धर्म की बात करिए. आप खूब युक्त अपने विथ इंटेलिजेंस यू कैन एक्सप्लेन वाई जैन धर्म में सबसे ओछा, क्योंकि कोई भी धर्म दुनिया का है ना, उसका एक प्रिंसिपल सबसे इंपॉर्टेंट सब में सरखा है कि कोई भी जीव को मारना नहीं है. तो वो जो लेवल पे है उसमें जैन धर्म ऑल द वे टिल एक इंद्रिय जीव तक नहीं मारना है. आप समझो कि दूसरा कोई धर्म है, लेट से के क्रिश्चियनिटी है कि मुस्लिम है, तो वो लोग मनुष्य को नहीं मारना, तब तक वहां लिमिट हो जाती है. फिर एनिमल्स को मार के खा सकते हैं, ऐसा हो सकता है, फिश को खा सकते हैं. ऐसा कोई भी दूसरा धर्म में धीमे धीमे नीचे आते आते जैन धर्म एक ऐसा है कि एक इंद्रिय जीव जो अनाज है वो पण मुझे नहीं काटना चाहिए, लेकिन मेरे पास दूसरा कोई रास्ता नहीं है, इसीलिए वो मैं खाता हूं. तो इतना जो जीव दया है वो जैन धर्म में है. आप ऐसे समझाइए द प्रिंसिपल, द मॉरालिटी, जो मॉरालिटी में जो भगवान ने जो बताया है वो समझाइए. फिर देव देवी और अरिहंत का फर्क समझाइए कि देव देवी वो एक टाइप का एक अवतार है, जो हिंदू धर्म में खुद ही बताते हैं कि ये लोग अवतारी है, और जैन धर्म के जो अरिहंत है वो अवतारी नहीं है, वो एक ही लाइफ के बाद सिद्ध होने वाले हैं. वो सब आपने समझाया, वो उनके समझ में आया, समझो. पर उनके बाद भी उसका भाव अगर अपनी लाइफ ने जो फुल टाइम हिंदू धर्म ही पाला है तो उसमें ही रहा, तो फिर आप कुछ कर नहीं सकेंगे. समझाना आपका कर्तव्य है, क्योंकि वो आपके वहां शादी करके आई है. चौथे पॉइंट में आपने कहा कि धर्म के प्रति रिजिड नहीं होना. हाँ जी. यदि हिंदू धर्म की बिटिया आई है और वो होली, दिवाली, जन्माष्टमी मनाना चाहती है, जिसमें कि हाँ, तो उसको सच्ची सी आप समझिए, आपका श्रावक का कर्तव्य क्या है. तो पहले समझे श्रावक का कर्तव्य है कि सच्चा धर्म किसी को समझाना, और दूसरा कर्तव्य है कि मुझे झगड़ा नहीं करना है. उसमें लिमिट आती है. उसमें लिमिट कहां आती है कि ऐसे समझो कि वो दिवाली में जाती है, होली में जाती है, वो अपने प्रमाणे वो त्यौहार जो मनाती है, जो काइंड ऑफ निर्दोष है, तो वो आपने समझाया, उसके बाद भी वो मनाना चाहती हो तो मना. पण व्हेन इट कम्स टू अ हेवी महादोष, महाहिंसा, जैसे कि नॉनवेज खाने की, दारू पीने की, तो वो श्रावक सहन नहीं करेगा. वहां तो ना ही बोलना चाहिए कि भाई घर में ये सब नहीं चलेगा. सॉरी फॉर आस्किंग ये बिल्कुल बेसिक क्वेश्चंस, बट नो इज वेरी इंपॉर्टेंट. या थैंक यू सो मच. सो श्रावक झगड़ा भी नहीं करे, लेकिन अपना प्रिंसिपल भी वो लूज ना करे कि चलो ये बाहर जाके नॉनवेज खाती है तो चलेगा. एब्सोल्युटली नॉट.
कारण कि जैन धर्म का मूल तो छोड़ना ही नहीं चाहिए कि जीव दया और हिंसा में भी जैसे दो इंद्रिय के ऊपर जाते हैं तभी महाहिंसा कही जाती है। एक इंद्रिय तक बस है। जी, थैंक यू सो मच। ओके, બીજા કોઈને સવાલ છે તો હવે આપણે આવતા વખતથી 12 વ્રતનું બિગિનિંગ અને પછી એક વ્રત લઈશું। ઓકે, તો જય જિનેન્દ્ર। જય જિનેન્દ્ર।